બાબર ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું। બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે વાવ વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું હતું, જેમાં વાવ સુઈગામ અને બાબર તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહેલ। સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત પૂર્વ જિલ્લા મહામંત્રી વસંતભાઈ પુરોહિત, કનુભાઈ વ્યાસ અને ગુમાનસિંહ ચૌહાણ દ્વારા અગાઉ આ બાબતે થયેલ ઠરાવો ચર્ચાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ, તેમજ વહીવટીતંત્ર, સરકારી કચેરીઓના સમય ખર્ચ વગેરેના ફાયદા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેમજ સ્વાગત પ્રવચન કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન વાવ, બાબર, સુઈગામ તાલુકાના અનેક નામી અનામી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, સરપંચો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, એના સંદર્ભે આજના આ વાવ વિધાનસભાના પ્રબુદ્ધ લોકોની આ બેઠકમાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય, આપણા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી, પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી આદરણીય નૌકાબેન, આદરણીય ગુમાનસિંહ બાપુ, આપણા વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી નો આજે બાબર ખાતે મીટિંગનું આયોજન કરેલ છે। એમાં ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન આપણા વસંતભાઈ પુરોહિત એ દાનારાથી આવ્યા છે, એમનું હાર્દિક સ્વાગત કરું છું। માન્ય શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, આપણા પ્રદેશ મંત્રી, એમનું પણ સ્વાગત કરું છું। માન્ય જિલ્લાના મહામંત્રી ને આપણા બધાના માર્ગદર્શક, અહીં આપણને કાંઈ પણ નાની મોટી મુશ્કેલી પડતી હોય અને તરત જ એનું સોલ્યુશન અને આપણને સાચું માર્ગદર્શન આપતા હોય એવા કનુભાઈ વ્યાસ સાહેબ, આપણા પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ બાપુ, આપણા માન્ય પૂર્વ મહામંત્રી ઉમેદદારજી, માન્ય હરિભાઈ, માન્ય ગગાજી, માન્ય કરશનજી તંત્રી સાહેબ, માન્ય પીરાજી, માન્ય ભુરાજી, માન્ય રણછોડભાઈ, માન્ય સામંતભાઈ અને સ્ટેજ ઉપર નામ ન લેવાનું માન્ય ડોક્ટર કરશનભાઈ ઉમેદદારજી, આપણા જિલ્લાના મંત્રી ખેમજીભાઈ, આજના વક્તા એવા ધાનેરાથી અને જિલ્લાના નેતા આગેવાન એવા ભાઈ શ્રી વસંતભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત આ વિસ્તારના પધારેલા મારા કાર્યકર્તા ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો, આપણને વન નેશન વન ઇલેક્શન માટેનો આપણા વક્તા વસંતભાઈ આપણને ખૂબ માહિતીસભર આપણને માર્ગદર્શન આપ્યું અને ઉપરથી આપણને પણ ખ્યાલ આવ્યો કે વન નેશન વન ઇલેક્શન થાય તો દેશ માટે કેટલું ફળદાયી છે, એ આપણને વિસ્તૃત રીતે આપણને સમજાવ્યું। ત્યાર પછી આપણા જિલ્લાના મહામંત્રી શ્રી એમને વયવંદના માટેનું કહ્યું કે તમે વિચાર કરો કે આજે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આજે દરેક નાની નાની પબ્લિક માટે, દરેકના માટે મા બાપ બનીને આવે છે। 70 વર્ષ પછી આયુષ્માન કાર્ડ અને 10 લાખ સુધીની આપણને સરકાર તરફથી મદદ કરવાની છે અને કેટલાના લોકોના જીવનદાન બચી જવાના છે અને કેટલાના બચ્યા છે। સરકારની એવી કલ્યાણકારી યોજનાઓ છે કે જે દરેકના માટે ખૂબ જ લાભકારી છે। આમાં ત્યાર પછી આપણને આપણા વિસ્તારના આગેવાન એવા ગુમાનસિંહ બાપુએ પણ આપણને ખૂબ સારી રીતે આપણને સમજાવ્યા કે સરકાર એકનો ઉદ્દેશ સરસ છે અને ઉદ્દેશ તરફ જ્યારે જઈ રહી છે ત્યારે આપણો સૌનો પણ જનમત અને આપણે બીજા લોકોને પણ આ વાત સાથે આપણે જોડીએ અને આવનાર સમયની અંદર આ જે વન નેશન વન ઇલેક્શન છે પાસ થાય અને સૌના માટે થાય, કારણ કે આપણને ખબર છે
એટલે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓ વિલંબમાં પડે છે. ઘણી વખત આપણા અધિકારીઓ પણ એમાં કામમાં જોડાયેલા હોય છે, એટલે કામ ઘણી વખત જે સમય થવાનું હોય એ સમય આપણે કરી શકતા નથી. અને ત્યાર પછી જે બોર્ડર પર જે આપણા સૈનિકો જે છે એ આ ઇલેક્શનની અંદર પરવાય છે, એટલે ઘણી વખત આપણા જે સંવેદનશીલ આપણા પ્રશ્નો છે એને પણ ઘણી વખત આપણે તકલીફમાં મુકાતા હોય છે. તો આ નરેન્દ્રભાઈની જે પોતાનો જે ઉદ્દેશ છે એ જે પહેલ છે એ પહેલની સાથે આપણે જોડાઈએ. આજના કાર્યક્રમની અંદર મારું સન્માન કર્યું, અમને 2 શબ્દ બોલવાની તક આપી તે બદલ આયોજકોનો બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા. સંમેલનમાં ઉપસ્થિત સન્માનીય મહંત, સમગ્ર વાવ વિધાનસભામાંથી વધારેલા આપ સૌ પ્રબુદ્ધ નાગરિકોનું સ્વાગત કરું છું. આપ આપનો કિંમતી સમય લઈ વધારે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મુહિમ ચાલુ કરી છે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું, એને આપણે સૌ સમર્થન આપીએ. અને અત્યારે પણ આપણે ભારત માતાની જય બોલાઈ અને એ કાર્યક્રમને સમર્થન આપીએ. એટલે આપ સૌ 2 હાથ ઊંચા કરી અને ભારત માતાની જય બોલાવવા માટે આપ સૌને વિનંતી. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. પોતાના સ્થાન ઉપર